જેથી તમને ધરતી જાકારો દે ને સાહેબ, તેથી માન મેડી હોય, બંગલા હોય, ખેતી હોય, વાડી હોય, બધું મેકીને એક દી નીકળી જવું પડે. એમ ઝાલાવાડની ધરતી અને પાટડી બજાણાની માલબા એક દી ધરતીએ જાકારો આપ્યો એટલે ત્રણ ભાઈઓ પોતાના નાના નાના બસલાને લઈ અને ઝાલાવાડને મેકીને ગુજરાતનો માર્ગ લીધો છે. આજનું આ ખંભાત રહ્યું સાહેબ, ખંભાતની માલબા આવી અને પોતાના બાળ બચ્ચાને ખંભાતના ટીમે વિહામો આપ્યો છે. પણ ત્રણેય ભાઈઓ તનતોડ મહેનત કરે, પરસેવો પાડે અને એમાંથી એ સમયમાં જે 2-5 રૂપિયાની કમાણી મળે પોતાના બાળ બચ્ચા ખાઈને જીવન ગુજારો કરે. પણ સમય બળવાન નહીં, પુરુષ બળવાન. માણાને નાચવાનો શોખ નો હોય, માણાનો સમય ન ચાલતો હોય. પણ ત્રણ ભાઈઓ હતા, એમાંથી મેઘલી અંધારી રાતના ગજરે 12-1 ના સમયે નાના ભાઈએ 2 મોટા ભાઈઓને એટલું કીધું, ભાઈ હવે આ ખંભાતમાં મારે રહેવું નથી. જેથી મોટા 2 ભાઈઓએ કીધું કે તારે ન રહેવું હોય તો તને ઠીક પડે, તારા અંદર લઈ જાય ને આવ્યો જા, અમારા ખંભાતને મેકીને અહીંથી ક્યાંય જવાનું નથી. તેથી એક ભાઈએ વેલા પરોડીએ 5 ના ટેમે સાહેબ, એ વખતે આ બધો વાહન વ્યવહાર નતો એટલો બધો, પોતાના બાળ બચ્ચાને કોઈને કાંખમાં તેડ્યા, કોઈને ખંભે બેહાર્યા અને ખંભાતની માલપાથી ધીમે 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 હાલી નીકળ્યા. ક્યાં આવ્યા? આ ગુડેલ ગામના ટીંબાની માથે આવ્યા. આવડાયા ગુડેલની માલપા આવ્યા મારી દેવી દેવી. ઠાકોર દાદા અને મફત દાદા 2 ખંભાતની માલબા રહી ગયા. એક ભાઈ આવી અને પોતાની ગરીબાઈની માલબા દેદી આ ગુડેલના ટીંબાની માથે પોતાના બાળ બચ્ચાને વિહામો આપ્યો. ખેતી મજૂરી કરે, દિલનો બહુ દુબળો માણસ છે, પણ માંડ્યા વગેરે મળે નહીં કોઈને ધન સોરું અને ધર્મ. પૂરવ ભવની કઈક કમાણી હશે સાહેબ. તેથી દાદા અમરા રાજનેથી ખેતી મજૂરી કરે, પોતાના બાળ બચ્ચાનો જીવન ગુજારો કરે. પણ એમ કરતા કરતા એક દી રાતના 12-1 ના ટકોરે મારી નનામી બાળકી, મારી નોથારાનો આધાર, મારી લથડ્યા દેહનો ટેકો, મારા વગર પૈસાનો વકીલ, મારી આકાશમાંથી મારી મેલડી ઉતરી બા. મારી દુબળા માળાની દેવી, મારી
સમયે મારી પારસની પુતળી આકાશમાંથી મારી મેરડી ઉતરી અને અમરા દાદાને તેથી એટલું કીધું કે હે અમરા, તેથી કાચી નીંદરની માલપાથી જાગી અને અમરા દાદાએ કીધું કોણ? એક તેજના ગોળા રૂપી ખાડ ખાડ દાંત કાઢી અને તેથી મારી લોઠાના દાંત વાળી મેલડી એટલું બોલી કે હે મારા અમરા, રાતના એકના ટકોરે બીજું કોણ હોય? હું દુબળાનો ધણી માતા મેલડી આવી. તારી ગરીબાઈ ને જોઈ અનુ માતા મેલડી તારે પાસે આવીશું. તું એક દી દુનિયામાં કળિયુગમાં મને મેલડી ને એકવાર ભજન કરી લે અને મને મેલડી ને પૂજી લે બાપ. આહા પણ તેથી સાહેબ અમરા દાદા એટલું કીધું કે મારે મેલડી ની ઓળખાણ નથી, પણ જો મારા કર્મમાં મેલડી લખાણી હોય મારી હું તને બધું, પણ તને ક્યાં બેહારું, તને ક્યાં વિહામો આપું? તેથી મારી કામરૂ દેશની ભમર વિદ્યા મારી મેલડી એટલું બોલી ગઈ, મારા અમરા, આ ગામની શિવની માલપા તું ખેત મજૂરી કરવા જાસ ને? કે હા. કાલનો દી ઉગે અને ગુડેલની માલપાથી આથમણી ધરતી ઉપર ડગલા માંડ. જે જગ્યાએ દીવો બળતો હોય અને કંકુનો હાક્યો હોય ને ત્યાં મને મેલડીને 8 ઇંચનું મંડાણ માંડી દે અને દુનિયામાં મને મેલડીને વિહામો આપી દે. રાજવિધિ અને દિવસ ઉગ્યો, પ્રભાતનો પહોર થયો, નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને અમરા દાદા માતા મેલડીએ કીધું હતું એ પ્રમાણે ગુડેલની માલપાથી નીકળીને આથમણી ધરતી માથે જેને ડગલા માંડ્યા સાહેબ. પણ આજે જે જગ્યાએ આપણે બેઠા છે સાહેબ, અહીંયા એક આગળ તળાવની પાળ અને એક ખીજડાનું થડ અને ખીજડાના થડે અખંડ દીવો માતા મેલડીએ કીધું હતું એક કંકુનો હાંકિયો પરમાણ મળ્યું એટલે 8 ઇંચનું મંડાણ માંડી અને અમારા દાદાએ માથે બાંધેલી પાઘડી નીચે મેકી અને એટલું કીધું કે મારા દુબળાની દેવ જોજે હો, આ વગડાની માલિબા કોઈ નથી. અને દેદી મારી મેલડીએ એટલું કીધું હતું કે અમરા, જો દુનિયામાં કદાચ હું મેલડી તને મળી હોય ને તો મેલડી તને વચન આપું છું કે આ જગતમાં દુનિયામાં કોઈ આઈ નથી ને, પણ એક દીજો માણાનો મેદની નો ભરી દઉં ને તો કદાચ જગતની માલિબા હું મોરા વાળી મેલડી. કોઈ
નોરતો આવ્યો હોય કે મારી આ વગડાની માલપા આજ હું તો માં દીકરો બે જ થઈ પણ દાદા એક દી આગળ કળિયુગ આવે અને જો કદાચ મારી મેલડીના થડે હજારો માણાની મેદની નો ભેગી થાય ને તો હું કળિયુગનો રાજા મેલડી નો હોય પણ અમરા દાદાએ માં મેલડીનું અઢીટનું મંડાણ માંડ્યું અને માની ખૂબ સેવા કરી ખૂબ માનું ભજન કર્યું પણ એક દી અમરા દાદાની જ્યારે વૃદ્ધ ઉંમર થઈ સાહેબ અને આ ધરતીને છોડીને જવાનો જ્યારે સમય આવ્યો ને તેથી મારી મોરાવાળી મેલડીને કીધું તું માં એ મેલડી મારી મારાથી કદાચ તારું ભજન થયું હોય છે નહીં થયું હોય પણ મારી હવે મારી કાયા ભાગી ગઈ છે કાયા જર્જરિત થઈ ગઈ છે હવે પંચમા ભૂતનું પૂતળું કેદી માટીમાં મળી જાય મને ખબર નથી પણ મારી આગળ તને ઠીક પડે ને એનું બાવડું પકડી લેજે બાપ માં મેલડીની ભાઈ આટલી આઝાદી કરી અને એક દી આ ધરતીને છોડી અને અમરા દાદાએ વિદાય લીધી બાપ 1 મહિનો 2 મહિનો વરહ 2 વરહ 3 વરહના વાળા ભાઈયા માં મેલડીએ મારી મોરાની કાળી નાગણીએ એક ધરતીની માથે નજર કરી હવે કોને જગાડે સાહેબ માં છે દયાનો સાગર છે તેથી માં મેલડીએ ગુડેલની સામે નજર કરી બાપ દાદા પોપટના આંગણે મારી મેલડી દેવી ડગલા મારે માતાજી મેઘલી રાતે પોપટ દાદા હુદાતા ને એના સપને આળ પંપાળ સપનું મારી મોરાવાળી મેલડી આપ્યું સપનાની માલિકા પોપટ દાદા હવે માના ધૂપ દીવા કરે માનું આંગણું વાળી છોડી સાફ કરે માને પગે લાગે માની પાસે બેહે સપનાની માલિકા આવો ભાસ થયો એટલે દી ઉગ્યો અને પોપટ દાદા આવીને મેલડીની સામે બેહી ગયા ને એટલું કીધું કે હે માં મારી મેલડી અમરા દાદા વ્યા ગયા પછી કદાચ અહીં ધૂપ દીવા ટેમે થતા હોય નહીં થાય મારી કદાચ હું તારા ધૂપને દીવા કરું પણ મારા ઘરે શેર માટીની ખોટ છે જો કદાચ શેર માટીની ખોટ મારી મેલડી પૂરી કરી દે ને તો મારી દુનિયાની માલિકા હું તારું ભજન કરીશ મારી મારા આંગણે શેર માટીની ખોટ છે તારી પાસે એક દીકરો માંગુ છું એક દીકરો તો મને દે ને તો મારી હું પોપટ તારું ભજન કરું અને તેથી મારી મેલડી એટલું બોલી હતી કે મારા પોપટ તે એક માંગ્યો છે ને પણ જો 5 કરી દઉં 5 આપું ને તો મને માનજે બા આ મેલડી
પોપટ તું માગતા પાછો પડીને તો દુનિયામાં હું મેલડી તને દેતા પાછી પડું. માગી લે બા. મારે એક દીકરો જોઈ છે. પોપટ દાદા એક માંગ્યા પણ 5 આપ્યા સાહેબ. મામા એ 5 ભાઈઓની જોડી કરી દીધી. તેથી પોપટ દાદાએ મારી મેલડીની પાસે આવીને કીધું કે હે માં, આ જગત તો તને માનશે. મેં એક માંગ્યો તો તે મને 5 આપ્યા ને. મારી હું પોપટ તારી હારે વચને બંધાવું છું, તારી હારે વ્યવહાર માંડું છું. હવા 5 નો ખીચડો, હવા 5 નો તાવો, દીવો, શ્રીફળ, અગરબત્તી. એ મારી મેલડી, મારી તને દર વર્ષે હું જમાડીશ. મારી વસ્તી તને જમાડ છે. અને 3જા વર્ષે મારી તારી વરવંદ કરી અને મારી મેલડી હું તને જમાડીશ. અને દેદી મારી મેલડીએ કીધું પોપટ એ આઈ નહીં, પણ જો કદાચ મુંબઈના છેડા સુધી મારી મોરાવાળી મેલડીના ડંકા નો વાગે ને, એ તો ગુડેલના સિવાડે હું મેલડી નો બેઠી. પોપટ દાદાની હારે મારી મોરાવાળી આટલી બદલે મથાતી હોય, એ આમાં જ્યાં જ્યાં મારી મેલડીના વિશ્વાસુ બેઠા હોય અને આવા ટાણે તો મેલડીનો એક એક હુબકો ન આવે ને, એ તો કાંઈ એના વડવા દુબળા ને કાં તો એના મઠમાં મેલડી દુબળી બેઠી. જેના દેવના મઠે તાળા દેવાઈ ગયા હોય અને કાં તો એની મેલડીને કોઈ વાદી કંડિયામાં નાખી લઈ ગયા હોય, નહીતર આવા ટાણે મેલડી નો આવે તો એના કુળમાં મેલડી ને કોઈ ભૂતડા ફૂટાતા હોય.
તારી એ મારી હુમા રે મારી હુમા મેલડી દેવને બોલાવો